હવે એકવાર થોડા આગળ આવી જાઓ. બંકા નાલે સારું કહેવાય. સ્ટેટમાં થોડા સાઈડમાં રહો તો દેખાય કો. આ બંકો બેઠો તો બીજો કયો બંકો? તમારા અહીં આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. હે ઝુકાવી છે ગરદન જુઓ ડાળીઓએ. હા 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 અમારા હોય તો ફોન આખો કાંકરેજ તાલુકાની જનતા આ બધો યશ અમારા પ્રકાશભાઈને જાય છે. અમારે આ બંકો ઉભો થઈ રહ્યો. હેલો, બધા આપણે થોડી વાર શાંતિ રાખીશું. જે કાર્યક્રમ માટે આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ, મહેમાનો એસપી હિન્દુસ્તાનીની ટીમ કે જેમણે મનોરંજનના માધ્યમથી સમગ્ર ગુજરાતની અંદર ડંકો વગાડ્યો છે, એવી એસપી હિન્દુસ્તાની ટીમ જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે, તમે બધા જ કિરદારોથી વાકેફ છો. એ ફૂમતાજી હોય, વાઘુબા હોય, આ મેરો મનુભાઈ હોય બંકો બન્યા. કે હરિભા હોય, તમામે તમામ જેટલા પણ પાત્રો છે એના તમે બધા વાકેફ છો. અને આજે ફરારી પવિત્ર અને પાવન ભૂમિ ઉપર જ્યારે એસપી હિન્દુસ્તાનીની ટીમનું આગમન થયું છે ત્યારે ફક્ત મનોરંજન નહીં પણ મનોરંજનના માધ્યમથી એમના દરેક વિડીયોમાંથી તમને કંઈક શીખવા મળે એવા વિડીયો બનાવીને સમાજને માર્ગદર્શન આપવાનું કામ કરતી એસપી હિન્દુસ્તાની ટીમ જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત થઈ છે ત્યારે એકવાર જોરદાર તાળીઓ ડોનારથી વધારે લઈએ આપણે બધા એમને. તાળીઓ ફાડે ફોન થી ન પકડે. તાળીઓ ફાડે ફોન થી ન પકડશે. જ્યારે એમને કેરિયરની શરૂઆત કરી એવા સમયે કોરોના કાળ હતો, તમને બધાને ખબર છે. અને એ કોરોના કાળની અંદર હજારો લોકોનું નહીં, લાખો લોકોનું નહીં, પણ સમગ્ર ગુજરાતના લોકોનું જેમણે મનોરંજન પૂરું પાડી અને કોરોના કાળની અંદર જેમણે મનોરંજન પૂરું પાડ્યું હોય એવી એસપી હિન્દુસ્તાનીની ટીમ આજે સમગ્ર ગુજરાતની અંદર જેમની નામના છે એવા તમામ કલાકાર મિત્રો અને ખાસ વિનંતી તમને બધાને, તમે બધા જાણીએ છીએ આપણે કે એસપી હિન્દુસ્તાની ટીમના બધા વખાણ કેમ? એ વખાણ એટલા માટે કારણ કે હું ખુદ એમના વિડીયો જોઉં છું અને એક પણ વિડીયોની અંદર કોઈ ખરાબ શબ્દ નહીં, સમગ્ર આખે કુટુંબ સાથે બેસીને તમે જોઈ શકો એવા વિડીયો બનાવીને સમાજને માર્ગદર્શન આપવાનું કામ કરે છે. મનોરંજન તો ઘણા લોકો કરે છે, તમે ઘણા બધા લોકોના વિડીયો જોતા હશો, પણ મનોરંજન સાથે તમને કંઈક માર્ગદર્શન મળે, માર્ગદર્શન મળે એવા વિડીયો સાથે સમગ્ર ગુજરાતની અંદર જેમણે નામના મેળવી છે એવા આપણે એસપી હિન્દુસ્તાનીની ટીમ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે હું કાદરભાઈને વિનંતી કરીશ કે આગળનો કાર્યક્રમ, આગળનો કાર્યભાર કાદરભાઈ સંભાળશે. કાદરભાઈ કવિ. એટલે આપણે કોઈ જોવા આયા કે બધા ભજન જોવા આયા? આપણે વિડીયો શૂટિંગ કરવા આયા. એમને આ મારા બેટા આડો થતા જ નહીં. એ એવું ના હોય હોય કે જેટારો પૃથ્વી પર મારા તળી ધરાવ ઉજાણી ધામ અને દૂજો આપણું ઘર બેસવા ત્રણ જગ્યાએ આપણે બેસવા એટલી ત્રણ જગ્યા સીમિત નથી રહી. જ્યાં જ્યાં ગુજરાતી વસે છે, સ્વિટ્ઝરલેન્ડ હોય કે ગમે તે હોય, હિન્દુસ્તાનીની ટીમ પહોંચી ગઈ છે. માત્ર સ્થળ ઉપર નહીં, હૃદયમાં ઘર કરીને બેઠા છો તમે. આવી સરસ મજાની ટીમ આપણે અહીંયા ઉપસ્થિત છે. ત્યારે આવો મિત્રો, આ ટીમ આજે આપણી ભગવાન થઈને આવી જાય. બસ મિત્રો, હવે આપણે જે કાર્યક્રમ સાંભળવાનો છે એ સાંભળો. ચીચિયારીઓ બહુ થઈ ગઈ હવે, કારણ કે તમારો પ્રેમ કેટલો છે એ લોકોને ખબર પડી જ ગઈ છે કે તમારા પાસે